કરવી હોય તો નવે સતી જાઓ, તો ઓલું ભૂલાઈ જાય. પણ નવી ગધાવેતરું હું કામ કરવું? જેટલો સુધારો છે એટલું જ કરીએ ને. તો એડિટમાં જાઓ એટલે તમારી ઈની અરજી નંબરવાળી અરજી ખુલશે પાછી. એમાં જે તમે ભૂલ લાગતી હોય ત્યાં પાછું સુધારી નાખો. બહુ સરળ વસ્તુ છે. પછી બધું થઈ ગયું પછી કન્ફર્મ દબાવજો. કન્ફર્મ દબાવ્યા પછી સુધારો કરવા નહીં. એટલે પહેલી જ વાર અરજી આવી, એડિટ આવી, બાજુ કન્ફર્મ આવ્યું, એડિટ કે કન્ફર્મ ને અડી લીધું, તો હવે સુધારો કરવા નહીં દે. તો ચિંતા કરવાની જરૂર નથી. બીજી વાર કસરત કરો, પાછી નવો નંબર જનરેટ થશે. મને લૂંટાઈ જતું નથી. એ અરજી ફેલ થઈ તમારી. કાગળમાં તમે લખતા હો, ચેક ચેક થાય શું કરો? કાગળ ફાડી નાખો ને. બીજા કાગળમાં પાછું લખો. વ્હાઇટનર હોય, તમે આ વ્હાઇટનર મારીને સુધારો કરી શકો ને. એના જેવું થયું એડિટેડ. હા, એક પ્રકારનું વ્હાઇટનર. એટલે વ્હાઇટનર જેવું દેખાશે નહીં. એ તમને ડિલીટ કરીને સુધારવા દેશે. પછી હવે અપડેટ કરો. એડિટ કરો પછી શું કરો છો? એને અપડેટ એપ્લિકેશન. એટલે અપડેટ થશે એટલે પરમેનન્ટમાં ઉપર આગળ પ્રોસેસમાં જશે. અપડેટ કરી કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી એકવાર કન્ફર્મ કર્યા પછી અરજી લગતી કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં. અરજી કન્ફર્મ કર્યા બાદ અરજીમાં સુધારો જણાય તો નવી અરજી દાખલ કરવી. તમને કહી જ દીધું વાંચ્યા પહેલા. આવ્યો હવે પોર્ટલ ઉપરથી. હવે જે તમે કન્ફર્મ કરી લીધી ને પછી હવે એની પ્રિન્ટ મેળવો.